વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે પહોંચ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવવાના છે। ત્યારે સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે આજે સાંજે 5:45 વાગે અમદાવાદ પ્રધાનમંત્રી આવશે। અમદાવાદ એરપોર્ટથી સીધા નિકોલ સભા સ્થળે જશે। ત્યારે હરિદર્શન 4 રસ્તાથી 1.5 કિલોમીટરનો પીએમ દ્વારા રોડ શો યોજવામાં આવશે। સાંજે 6 થી 7 દરમિયાન નિકોલ સભામાં તેઓ ઉપસ્થિત રહેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 5:45 વાગે અમદાવાદ ખાતે આવશે। અમદાવાદ એરપોર્ટથી સીધા નિકોલ સભા સ્થળે જશે। ત્યારે હરિદર્શન 4 રસ્તાથી 1.5 કિલોમીટરનો પીએમ દ્વારા રોડ શો યોજવામાં આવશે। આજે સાંજે 6 થી 7 દરમિયાન નિકોલ સભામાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે। ત્યારે આજે સાંજે 5:45 વાગે અમદાવાદ ખાતે આવશે। અમદાવાદ એરપોર્ટથી સીધા નિકોલ સભા સ્થળે જશે। ત્યારે હરિદર્શન 4 રસ્તાથી 1.5 કિલોમીટરનો પીએમનો રોડ શો યોજાશે। સાંજે 6 થી 7 દરમિયાન નિકોલ સભામાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે। સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જે અનિતા, સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે। ત્યારે આજે તેઓ અમદાવાદના નિકોલ ખાતે આવવાના છે। શું છે સમગ્ર માહિતી આપો। ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અને કાલે 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે। ત્યારે આજે તેઓ નિકોલમાં ખાસ જાહેર સભાને સંબોધન કરવાના છે। ત્યારે તેમના સ્વાગત માટે થઈને ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે અત્યારે હાલ જે છે તે તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે। અને વડાપ્રધાન જે રૂટથી પસાર થવાના છે તે રૂટના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। તમામ રૂટ ઉપર આપ જોઈ શકો છો કે ભાજપના ફ્લેગ લાગેલા જોવા મળી રહ્યા છે। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા તમામ વિકાસલક્ષી કાર્યોના બોર્ડ પણ લાગેલા જોવા મળી રહ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જ્યારે આવી રહ્યા છે ત્યારે 5:30 વાગે તેઓ અમદાવાદ પહોંચી જશે અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી સીધા નિકોલ જાહેર સભાને સંબોધન કરવા માટે આવવાના છે। એના પહેલા તેઓ 1.5 કિલોમીટરનો રોડ શો પણ કરવાના છે। સાથે જ જે જગ્યા ઉપર તેમની સભા થવાની છે તેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। બહાર આપ જોઈ શકો છો કે આ રોડ ઉપર જ આપ જોઈ શકો છો કે પોલીસનો અત્યારે હાલ ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। સાથે જ હરિદર્શન 4 રસ્તાથી 1.5 કિલોમીટરનો લાંબો પીએમ જ્યારે રોડ શો કરશે ત્યારબાદ અહીંયા તેઓ આવવાના છે અને આ નિકોલમાં અહીંયા તેમની જ્યાં જાહેર સભા થવાની છે તેના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે। બહારથી એસી ડોમ જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ વોટરપ્રૂફ ડોમ જે છે તે તૈયાર થઈ ચૂક્યા છે અને સાથે જ બહાર આપ જોઈ શકો છો કે તમામ જે ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓની અવરજવર પણ અહીંયા શરૂ થઈ ચૂકી છે। બહાર આપ જોઈ શકો છો 108 પણ જોવા મળી રહી છે। આની સાથે જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ખાસ જો વાત કરવામાં આવે તો સાંજે 6 થી 7 દરમિયાન નિકોલમાં આજે સભા જે છે ત્યાં જાહેર સભાને સંબોધન કરશે। ત્યારે ખાસ વિકાસના જે વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના 5,477 કરોડના વિકાસલક્ષી વિવિધ પ્રકલ્પોનું તેઓ લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે કરવાના છે। ત્યારે આપ જોઈ શકો છો કે એસી ડોમ તૈયાર થઈ ગયા છે। વોટરપ્રૂફ આ ડોમ જે છે ત્યાં જ તેમની જાહેર સભા થવાની છે। પીએમ મોદી આજે જ્યારે નિકોલમાં છે ત્યારે તમામ રોડ રસ્તા આપ જોઈ શકો છો કે દુલ્હનની જેમ સજાયેલા રોડ રસ્તા પણ જોવા મળી રહ્યા છે। સાથે જ આપ જોઈ શકો છો કે તમામ રોડ ઉપર તમને ઓપરેશન સિંદૂરની ઝાંખી પણ જોવા મળશે। સેનાને સતત નમન અને મોદીજીને અને દેશને સંપૂર્ણ સમર્થનના ઓપરેશન
સિંદૂરના બોર્ડ લાગેલા પણ જોવા મળી રહ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો આજે લગભગ 5,477 કરોડના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કરવાના છે, ત્યારે નિકોલમાં જ્યારે જાહેર જનતાને તેઓ સંબોધન કરશે ત્યારે તેમને આવકારવા માટે થઈને આ રોડ આપ જોઈ શકો છો, તે તેમના સુસ્વાગત માટે થઈને આખો રોડ જે છે તે દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે। તમામ રોડ ઉપર આપ જોઈ શકો છો કે આપણો જે નેશનલ ફ્લેગ છે તે પણ જોવા મળી રહ્યો છે। એની સાથે જ આપણા ત્રિરંગાના કલરની કેસરી, વ્હાઇટ અને ગ્રીન કલરની રિબન પણ છેક સુધીના રોડ ઉપર લાગેલી જોવા મળી રહી છે। ખાસ જો વાત કરવામાં આવે તો આજે ઘણી બધી વસ્તુઓનું તેઓ જ્યારે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે, ત્યારે વિશેષ રૂપે જો વાત કરવામાં આવે તો 2 દિવસ માટે તેઓ અમદાવાદમાં છે અને આ ખૂબ જ મહત્વનું કહી શકાય। ખાસ જો વાત કરવામાં આવે તેમના કાર્યક્રમ વિશે તો સાંજે તેમને 5:30 વાગ્યાની આજુબાજુમાં અમદાવાદ એરપોર્ટ આવી જશે ને ત્યારબાદ હરિદર્શન 4 રસ્તાથી નિકોલ ખોડલધામ સુધી તેમનો ભવ્ય રોડ શો યોજાવાનો છે અને આ રોડ શો યોજાશે તેની તમામ તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી છે। ખાસ આજે 5,477 કરોડના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ જ્યારે થવાનું છે, ત્યારે સમગ્ર નિકોલમાં આપ જોઈ શકો છો ઠેર ઠેર ચોકડી ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ નજર પડી રહ્યો છે। પોલીસ જે છે તે સુરક્ષાના ભાગરૂપે અત્યારે હાલ તમામ મુખ્ય રસ્તા ઉપર જોવા મળી રહી છે। ખાસ જો વાત કરવામાં આવે તો આખા રોડ ઉપર દરેક જગ્યાઓ ઉપર ઓપરેશન સિંદૂરની ઝાંખી પણ તમને જોવા મળી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું તેની ઝાંખી અને તેમના દ્વારા કરવામાં આવેલા વિકાસલક્ષી કાર્યો જે છે તે પણ તેના પણ જાહેર રસ્તા ઉપર બોર્ડ લાગેલા જોવા મળી રહ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો પીએમનો આ જે કાર્યક્રમ છે તેને લઈને આખા માર્ગો ઉપર ઠેર ઠેર દરેક જગ્યા ઉપર આ પ્રમાણેના બોર્ડ છે। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું ગુજરાતમાં સ્વાગત છે, અમદાવાદમાં સ્વાગત છે તેવા બોર્ડ પણ લાગેલા છે। ત્યારે વિકસિત ભારત અને વિકસિત ગુજરાત માટે આજે તેઓ વિવિધ પ્રકલ્પોનું જ્યારે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાના છે, ત્યારે તેમના સ્વાગતની તમામ તૈયારીઓ જે છે તેને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે। સુરક્ષાના ભાગરૂપે તમામ જે મુખ્ય રસ્તાઓ છે નિકોલના ત્યાં અને એરપોર્ટથી લઈને નિકોલ સુધીનો જે રસ્તો છે આ તમામ રસ્તાઓ ઉપર પોલીસ દ્વારા સતત અત્યારે હાલ ચેકિંગ પણ કરવામાં આવી રહી છે। સુરક્ષાના ભાગરૂપે અત્યારે હાલ તમામ મુખ્ય માર્ગો છે ત્યાં ગાડી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। સાથે જો વાત કરવામાં આવે તો હવે ગણતરીના કલાકો બાકી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે અમદાવાદમાં આવશે અને આવ્યા બાદ તરત જ તેઓ જે છે તે પોતાના લોકોને ખાસ મળશે, એટલે કે ભવ્ય રોડ શો તેમનો થશે અને એમના રોડ શોમાં હજારોની જનમેદની છે તે ઉભરાશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જોવા માટે થઈને તેમની એક ઝલક જોવા માટે થઈને લોકો જે છે તે રોડ ઉપર। જી અનિતા, માહિતી બદલ આભાર।